નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। જ્યેષ્ઠ પૂર્ણિમાના પવિત્ર અવસર પર સુરતના ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામનું ભવ્ય સ્નાન ઉત્સવ સંગત થયો। પરંપરા અનુસાર તાપી નદીના પવિત્ર જળને 108 કળશમાં લાવી કેરીનો રસ, દાડમના રસ અને પંચામૃત જેવા પવિત્ર દ્રવ્યોથી ભગવાનને અભિષેક કરવામાં આવ્યો। સ્નાન વિધિ બાદ હવે ભગવાન 15 દિવસ માટે એકાંતવાસમાં વિરાજમાન થશે। ભગવાનનું બીમાર થવું એને ખાસ કાળજી। લોકવાયકા પૌરાણિક કથા અનુસાર જ્યેષ્ઠ માસની કાળઝાળ ગરમીમાં ઠંડા પાણીથી સ્નાન કરવાને કારણે ભગવાન બીમાર પડે છે। 15 દિવસ તેમની ખાસ કાળજી લેવાય છે। સુરતના ઇસ્કોન મંદિરના સંચાલક સરોજ પ્રભુજીએ જણાવ્યું કે આ સમયે ભગવાનને નિયમિત ભોગને બદલે આયુર્વેદિક ઔષધિઓ અને હળવો આહાર અપાય છે। ખાસ કરી મગની દાળની પાતળી ખીચડી, ઔષધીય ઉકાળો પણ ધરાવાય છે। મંગળા આરતી પહેલા સાબુદાણાની ખીચડી, તુલસીમાં પાન, તજ, લવિંગ, લીંબુ અને લીમડાના પાનનો રસ બનાવી દિવસમાં 3 વાર ભગવાનને અર્પણ કરાય છે। 15 દિવસના એકાંતવાસ મુખ્ય હેતુ ભગવાનને આગામી અષાઢી બીજના મહાપર્વ પર યોજનારી ભવ્ય રથયાત્રા માટે સંપૂર્ણ સ્વસ્થ અને ઉર્જાવાન બનાવવાનું છે। हरे कृष्णा, हूँ निकुंज राधा देवी दासी। जैसा कि आप देख रहे हैं कि भगवान जगन्नाथ, सुभद्रा, बलराम हमेशा अपनी वेदी पे बैठते हैं मंदिर में, पर आज वो वेदी से बाहर आए हैं। तो साल में ऐसा 2 टाइम होता है जहाँ भगवान वेदी से अपनी छोड़ के बाहर आते हैं, एक बार अभी और एक बार रथ यात्रा के दिन जब वो एकदम मंदिर से बाहर निकलते हैं। और आज का उत्सव है स्नान यात्रा उत्सव। इसको स्नान यात्रा कहते हैं, जहाँ तापी के नदी से जल लिया, 108 घड़े में जल भरा और उससे भगवान का स्नान करेंगे और उनको 56 देव का भोग लगाया है और फिर भगवान बीमार पड़ जाते हैं। ऐसी लीला है। तो 15 दिन भगवान क्वारंटाइन होते हैं और वहाँ उनको डिफरेंट औषधि दी जाती है और दर्शन तक नहीं होते, पट बंद हो जाते हैं। फिर सीधा रथ यात्रा में दर्शन बाहर में आप भाव हो रहे साल में एक बार वो दिन आता है। सभी बाबू काफी लाखों की संख्या में भक्त